સીતારામ મેડમ સ્કૂલેથી આવી ગયા. હા રાંધવાનું ચાલુ છે. શાક વઘારે. ચાપલી બે બાજુમાં બેહી ગયા. સ્કૂલેથી આવી હજી આવી અને બસ હાથ પગ ધોઈ અને ફ્રેશ થઈ અને સીધું શાકભાજી લીધું. શિયાળાનું છે ને ગરમ ઓલું બધું થઈ જાય, ચવડ થઈ જાય કે આપણે ટાઢું કરીએ ને તો એટલે ગરમ જ કરવું પડે શિયાળામાં. ને બાથી હવે ચવાય નહીં. બા ઘડીક થાય તો ઊભા થાઈશ, ઘડીક થાય તો હુવેશ, ઘડીક થાય તો ઊભા થાઈશ. આજ મને કહે કે તાર મોડું થઈ ગયું. એને બિચારાને ખબર છે કે કાંઈ માજ ટાઈમે છૂટેશ, યાદ આવવું જોઈએ. એ વટાણે જ ઊભા થયા પાછા. કાં ગુવાર છે હમણાં પૂછીએ. વાલોડ અને રીંગણાનું શાક ભાવે ને તમને? હા, વાલોડ રીંગણાનું શાક કરવું અને મૂરાનું ખારિયા કરવા તમારા હાટું. અમારે જો ચાપલી બેને અમારે હરિયા પટ્યું કરે. એને તો આમ ગરીને બેહવું જોઈએ બાજુમાં જ મોરલો થઈને. એને ખાવું ટમેટું, પણ મારે ટમેટું એને દેવું નથી. હા, એ ટમેટા હાટું બાજુમાં બેઠીશ. એવું હે કા? હા, એને ટમેટું ખાય તો શું થાય? શું થાય ચાપલીને ટમેટું ખાય તો? ઉલટીયું કરે. ટમેટું ખાય ને, ટમેટું અને ખાટા ઢોકળા આ લાથા વાળા, એક બે આપીએ તો વાંધો નથી, પણ જો વધી જાય એટલે પછી જોશનાનું કામ વધારે. ચાપલી બા તો વધારે જ, ચાપલી એ વધારે. ભૂખ જોરદાર લઈ ગઈ છે, રેવાતું નથી. અને જલ્દી આ બધું સુધારી, આ બધું આ છે ને સુધારી નહીં નો જવાય. આવડે આ બીટી નાખી હોત તો થાત વાલોડ ઈ હાલત, પણ કાલું નવરી જ ન થઈ. જરાય છાસ કરી, ઘી ગરમ કર્યું ને મલાઈ કરી ને ઓલા માખણ નોખા પાડ્યા ને. હવે તમે એક કામ કરો. બોલો. કાં બીજું ઘર કરી લો અને કામ અને એક કામ વાળી રાખી દો. કામ વાળીને હું ક્યાં ના પાડું, ઘરવાળી નથી કરવી. આ થોડું ઘર ને તમારે માને કામ વાળી માને થોડી સંભાળીએ. તો બીજું કઈ ને ઘરવાળી થોડી માને સંભાળે. તો ઘરવાળી જ સંભાળે. આ હું નથી સંભાળતી. બધી ઘરવાળી હરખ્યું ન હોય ને. હવે મારું હે લિમિટ પૂરી થઈ ગઈ. હાઈન થાય તો ટેટુ મારું પાકી જાય, અવાજ ખુલતો ન. કા નહીં આ તમારે ગગાન પાછો પહેરાવો હવે. ઠીક છે. ત્યાં મુડાન કરસ ખારિયા મસ્ત પાંદડા લીલા લીલા. હા જો મૂલો આ બાને બહુ ભાવે. મુડાન ખારિયા બા બનાવતા કેવાય મસ્તીના. બા બહુ સરસ. મારાથી અસર બા પેલા બહુ બનાવતા. એક મુડાન ખારિયા અસર બનાવતા બા. આ કેમ થાય એ પછી હું વઘારીશ ને ત્યારે કહીશ. અત્યારે વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ બધાયને વહેલી સવારના. મારે જવાનું છે સ્કૂલે, ટાઈમ થઈ ગયો છે. હું રેડી થઈ ગઈ છું. હવે બા એ કામે વળગી ગયા. જો કેવું સરસ કામ કરે છે. જો નેપકિન ઠેકાણે મૂકે, સરસ ખોળો વારી લીધો. ઓશિકામાં નીચે આમ આધારે રાખવાના હોય એને બદલે ઉપર ચડાવી દીધા. હવે આખો દિવસ છે ને બપોર લગી જ્યાં સુધી હું નહીં આવે ને એ તાળું દેવાનું જારીએ છે. એને હમણાં જેલના કેદીને પૂરીને જાવું હમણાં, નહીંતર બહાર નીકળી જાય અને રોડ ઉપર કચરા વીણવા વયા જાય. એટલે હવે એને પૂરીને જાઉં બાની. અને બસ ખુરશીનું ચાલુ કરી દીધું ટહેડવાનું નોન સ્ટોપ. બાની પ્રતિક્રિયા આમ નામ હોય, એકલા ઘરે હોય ને પછી બીજું કંઈ નહીં કરે. બસ જો આમ ઘૂમરા ફેરે રાખશે. અને એક રીતે જોઈએ ને તો આમ રીતે એ કરે છે ને એ ખારું છે કે એ જે જમે ને અત્યારમાં એણે ગરમા ગરમ 3 રોટલીનો નાસ્તો કરી લીધો. ચા ને રોટલી જ બા ખાય સવારમાં, તો એને જરી જાય, પચી જાય, ડાયરિયા ઝાડા ન થાય.
હવે ચારીએ ઊભા જ, હજી તો વાંધો નથી. હું છું હમણાં ચારીને મારા ચાહે તાળું, અને આમ નામ આખો દિવસ બાનું પ્રકરણ ચાલુ રહે, અને મારે 12:30 આમ નામ થઈ જાય. હમણાં તો સ્કૂલ ખુલ્લી જ છે ને, તો ત્યાં વર્ક વધારે હોય કામ, એટલે પોણો જેવું 1 વાગ્યે આવે ને ત્યારે થઈ જાય. મારી બોટલ તૈયાર થઈ ગઈ છે, પર્સ લઈ લીધું સાથમાં, રિક્ષાની રાહ જોઉં છું, આવે એટલે હમણાં હું ભાગું ત્યાં સુધી બાની દિનચર્યાની નોંધ કરું. લૂછણિયું, પગ લૂછણિયું જો અહીંયા જ મુકાઈ ગયું છે. જો અમારે બે દીએ તો લૂછણિયું ધોવું પડે, કારણ કે અહીંયા જ પગ રાખીને બેહે એટલે સેટી ઉપર જ રાખે. હવે એની સેટી આવે છે. ચાપલી બેન છે ને અહીંયા નજીક બેસી ગયા છે, અહીંયા શાંતિથી ઈને બા આમને બેઠા રહે. આ દિનચર્યા છે ને બાની ચાપલીની, પછી બા છે ને ચાપલીને મારશે ને એટલે ચાપલી સેટી નીચે હતાઈ જાહે. આવું છે અમારું હાહુ વહુનું કામકાજ. બોલો સાહેબ, બોલો. કેમ છે મજા છે? તબિયત પાણી કેમ છે? તબિયત પાણી હજી બરોબર 100% ઓલ રાઈટ નથી, હજી બરાબર નથી ઓલ રાઈટ. ઓહો, ઓલ રાઈટ નથી એનું કારણ છે કે અમારો સ્ટાફ સ્કૂલે ઓછો છે. 4-5 જણાને પરીક્ષા છે ને 2-3 જણાની નોકરી મૂકી દીધી, એટલે અમારે જે ક્લાસમાં કન્ટિન્યુ પીરિયડ આવે ને, અમારે એક પીરિયડ ફ્રી હોય, એ વયો જાય છે. રિસેસની અંદર એ કામ, નાસ્તાનો માંડ ટાઈમ મળે, ઓનલાઈન હાજરી. પ્રાઇવેટ સ્કૂલની અંદર એટલું બધું કામ હોય. પ્રાઇવેટ સ્કૂલની અંદર છે ને એટલું બધું કામ હોય ને કે આપણો મારો અવાજ જે છે ને નોનસ્ટોપ બોલ મારે કઈ રહે જ રાખવું પડે, એટલે નથી અવાજમાં મેળ નથી આવતો હજી બરાબર. આમ જેટલો ખુલવો જોઈએ ને એટલો ખુલતો નથી, એટલે મારે ક્યાંક બહાર જવું હોય ને તો હું વિચાર કરું કે દિવસ નહીં. મારી બેન કહે છે એ બિચારી નીકળી નથી આપતી, રાતડી અહીંયા રહીએ, એની મકાને રાતડી હમણાં આવતારિયા રહેવા, તો બેની કે ઘૂમરો મારી જાય, કેદીની કે પણ મેં કીધું જરાક હેલ્થ સારી થાય ને તો શનિ રવિની અંદર ઘૂમરો મારું, કારણ કે શનિવારે મોડી જાઉં બધું કામકાજ પતાવીને તો વાંધો ન આવે. નહીં મેળ આવે બાપા, એના માટે સ્ટેન્ડ જ જોઈએ. આઘું અંધારું લાગે એમ. ચામ પ્રકાશ આવે, હમ જોઈ પ્રકાશ આવે લાગ્યું હોય તો હા હવે બરાબર છે. બાજી ચોખા નથી દેખાતા, આપણે બે જ ચોખા દેખાય. લાય તું બાપા હે બે હું વિડીયો ચાલી રાખું. એટલે બીજો કઈ વાંધો નથી, વાંધો એક જ છે કે બોલવું સતત પડે, અને ઘરે આવીને છે ને બા સાંભળે નહીં, એટલે એને કઈ મારે સમજાવવા હોય ને તો રાયડું નાખીને વાતો કરવી પડે, અવાજ બહુ મોટેથી અવાજ કરવો પડે, એટલે પ્રશ્ન ઈ આવે છે. એટલે ધીમે ધીમે સારું થાય. ડોક્ટર આપને પાછું જવાનું કીધું હતું, પણ હવે દવાઈ મને ગરમ લાગે છે, દવાઈ બહુ ગરમ લાગે છે. કેટલીક દવા પી પછી પેટમાં બળતરા થાય ને આખો દિવસ સ્કૂલે નીંદર જ આવી રાખે. દવા તમે પીવો ને, શરદીની દવા આપે એટલે આખો દી તમને સાચું મને નીંદર જ આવતી હોય, એમ થાય સુસ્તી ચડે, એમ થાય કે હુઈ જ જાવ, બસ હુઈ જ જાવ. અને હવે ઉંમર છે ને મારી, હું નાની નથી, મને 48 વર્ષ પૂરા થાય. 48 પછી આપણે ધીમે ધીમે આપણી શક્તિ ઘટતી હોય, વધતી ન હોય. દિવસે શક્તિ ઘટવામાં છે, વધવામાં નથી. ઢહેડો તો મારો ઉતરતો જ નથી. પેલા મને એમ હતું લખું કે મોટાને પરણાવીશ ને તરાફ રહી જાય તો લાવું ચાલુ. જો હજી આવું થાય મને, માં સ્કૂલે આમ થાય, સતત પાણીની 2-3 બોટલ ત્યાં પી જાઉં છું. પેલા મને એવું હતું કે મોટાને પરણાવી લઈશ પછી શાંતિ, વહુ આવી જાહે તો મારે કમસે કમ કાંઈ નહીં તો મને રાંધીને તો દેહે એવી વાલી લાગશે. મોટાને તરત નોકરી મળી ગઈ કચ્છમાં, એટલે એ ન્યા વયા ગયા. પાછું જ્યોત્સનાબેનને હતું ઈ નહીં, વહુનો કોઈ લાભ મળ્યો નહીં. પછી હા એને ફરજિયાત બિચારાને ઈ એકલો મારો દીકરો દુખી થતો હતો, વહુને કઈ મારી પાસે રાખીને મારે તો સુખ ન મળાય, અને એને એના પરિવારની અંદર ભગવાન સુખી ઈ સુખી છે ભગવાન, હું એને જોઈને સુખી છું, ભગવાન એના પરિવારમાં એને સુખી રાખે. રહી વાત બીજાની, તો એવું હતું કે બીજાને પરણાવીશ, એની વહુ આવશે તો ક્યાંક આપને નિરાશ થાય, પણ વહુ મને કામ કરીને દે ને એ મારા નસીબની અંદર નથી. લઈ લો મારા નસીબની અંદર વહુનું સુખ નથી,
કારણ કે બીજી એ જે છે એ બહાર છે અને કાંઈ નસીબની અંદર વહુના નામના સુખ નથી. એમ કહે કે જે વહુ એની હાહુની સેવા કરી હોય ને એની વહુ એની સેવા કરે, પણ મારે ઊંધું છે. મારે આ સેવા મારા નસીબમાં નથી. સારું છે ભગવાન લખુનું સારું કરે કે બહારના 90% કામ મારા છે ને પતાવે છે. 90% બહારના કામ, ક્યાંય કઈ વસ્તુ લેવા જાવું, કારણ કે ઘરમાં હું વસ્તુ ન જોઈએ. વ્યવહારની વાત બરોબર છે, પણ અટાણે લખું 5 મિનિટનો કોઈ પાસે સમય બધુંય છે, રૂપિયા દેતાય સમય નથી. માણાને ખાલી છે ને વાતું કરવી, વાતું ખાલી કરે માણા કે ફલાણું છે ની કોણ છે ની હું આવે ને ફલાણું કરે ને. ક્યારેક તો મારો મગજ હલવા માંડે, અરે ભાઈ મારી પતળી ધમવાનું બંધ કરો, તમે તમારું જીવન મને મારું જીવવા દ્યો ને. હું જે કરતી હોય, મારી ઘેર જે આવતું હોય, મારે જે સંબંધ હોય, મારો ભાણેજ છે, ભત્રીજો છે, દીકરો છે, ફલાણું છે, દીકરું, હું ભાઈ તમારી પંચાયત છે. ઘણી વાર મને આવા પ્રશ્ન થાય હોય. ચોખા થઈ રહ્યા હોય, દાળું થઈ રહ્યું હોય, ઘરની અંદર વસ્તુ થઈ રહી હોય, કંઈક શાકભાજી લેવાનું જવાનું હોય, 5 કલાકમાં નિહારે મરવાનું, રવિવાર અઠવાડિયાનું કામ પેન્ડિંગ કરવાનું, બપોર પછી આને હાચવવાનું, આના છીપી સાફ કરવાના, એટલે જિંદગી આમનામ રોદણામાં ઘણી વાર મને એમ થાય બધા સાંભળીને કહેતા હશે કે આ બેન એક જ રામની ચર્ચા શું કરે છે. ખરેખર ક્યારેક હું એટલી થાકી જાઉં ને મને એમ થઈ જાય કે મારી જિંદગીની અંદર ઢહેડો જ છે. 16 વર્ષની હું હારે એવી છે. આજે વર્ષ થયા 31. વિચારો 16 ને 31 કેટલા થયા? વિચારી કે હવે વાત કરીએ. 48 વર્ષ પૂરા, અને 48 નું અત્યારે કન્ટિન્યુ કોણ, મને 48 વર્ષ થયા. તે દીની આ વાત છે. હજી મારો આરો આવ્યો નથી. આરામ તો કરો હવે તમે, બીજું શું. એટલે હવે તારા રાજમાં થોડું 50% મારે, હા ખરેખર મારે જો લખવું છે ને બહુ મારું ધ્યાન રાખે છે. તમને બધાને હું કહું, બધા મને જે ચાહતા હોય, મારા જે ચાહક હોય ને, મારી વાતો અને મારી જે એજ્યુકેશન લેવલની જે સમજ છે એ જેને પ્રિય હોય ને જે સાંભળતા હોય. બેન ઓલા કહેતા હતા અંજુબેન પ્રજાપતિ કે બેન મેં કમેન્ટમાં કીધું હતું કે તમારા વિચારો બહુ સારા છે. હા, મને હું પાછી ભૂલી જાઉં ઘણી વાર. મારા વિચારો તો સારા જ છે ને, એટલે જ આજ મારું પરિવાર સુખી છે. હું મારી ફરજને સારી રીતે સમજુ છું અને મારો સપોર્ટર લખું છે. એક હાથે તાળી ન પડે, તાળી પાડવા માટે 2 હાથ જોઈએ. એટલે આજે બધું છોકરાઓ તો છે ને બે તમારા? મારા બધાય મને સપોર્ટ, મારા છોકરા પૂરેપૂરો, મારા ઘરવાળાનો પૂરેપૂરો સપોર્ટ છે. મારા ઘરવાળાનો ત્યાં સુધીનો સપોર્ટ છે. મારા ઘરવાળાનો તો મને ત્યાં સુધીનો સપોર્ટ છે કે ગમે ત્યારે તારે હું હોય, હું ન હોય, આપણું કામ જે છે એ ટાણે થઈ જાય. ઘણી વખત જે છે એને 12 ગામની વર્ધી હોય, ક્યાંક 12 ગામ જવાનું હોય, સવારથી સાંજ સુધીનો હોય, તો તારે ગમે ત્યારે લખુને ફોન કરીને બોલાવી લેવો. આજે છે ને બપોરે કેવું થયું, મારું દુખતું હતું માથું, અને મને કે તું સુઈ જા ઉપર, કારણ કે રાતે બાઈ આજ આખી રાત મને જગાવી હતી. બાને ક્યારેક પછી જોપો થઈ જાય તો નીંદર ન આવે ને 1-2 વખત ટોયલેટ ને આવું કરીએ આપણે છે ને તરત જ પાછું સાફ સફાઈ કરીને તરત નીંદર ન આવી જાય. ગઈઢા માણસ પાછી ઘડીક ઉડે ને ઘડીક આવે, એટલે આખી રાત નીંદર ન થાય. બપોરે પાછું સવારે સ્કૂલે જ આવું, 1 વાગે આવું, એટલે બહુ માથું ચડ્યું હતું. અને પાછું હજી બહુ એટલું બધું મારું ઓલું સારું નથી થયું, તો પોતે જાગતા હતા ને પછી મને ઉઠાડાવીને વયા ગયા. પછી લખુને ફોન કર્યો કે તારે જાજે ઘેરે અને વિડીયો ઉતાર લેજે, અને તાર ફૂઈને કાંઈ કામકાજ હોય ને, આજ બધું અનાજ કરિયાણું બધું થઈ ગયું હતું તો લેવાનું હતું તો લઈ આવી દેજે. એટલે આવું બધું છે ને સપોર્ટર વિના ન થાય, કારણ કે મારા 2 દીકરા બહાર છે અને બીજું તો આપણે કોણ આપણું કામ કરે. એટલે આવો સપોર્ટ છે, અને અમારા ઘરનો તો પૂરેપૂરો સપોર્ટ છે. મારા 2 દીકરાઓનો એટલો છે ને મારા ઘરવાળાનો એટલો છે, ને અમારા કોઈને ફેમિલીને કોઈને કંઈ વાંધો નથી. બસ આવી રીતે તમારો અને બધાનો સપોર્ટથી જીવન ચાલે છે. આવજો, સીતારામ. આ મૂળાના ખાડી આપણે વઘારવા હોય ને તો શાકની જેમ જ કરાય, બહુ સ્વાદિષ્ટ થાય. મૂળાને ઝીણા ઝીણા જો સુધાર નાખ્યા, પતિકા કરી નાખ્યા, અને થોડુંક તેલ મૂકી અને હળદર, મીઠું, રાઈ જીરાથી વઘાર કરી અને સરસ વઘાર નાખવાના. પછી ચણાનો લોટ ઉપરથી છે, જેમાં મૂળાનું પાંદ હોય ને લીલા, એટલે એ પાણી છોડશે જ. શાક વઘાર નાખ્યું વાલો રીંગણાનું, અને હવે મૂળાને ખાડીએ. સંભારાની જેમ મજા આવે અને શાકની યારે ખાવાની. આ તો શાક બનાવીએ, શાક ન હોય ને ઘણી વાર આપણે એમ થાય ને શાક નથી ભાવતું, તો આ મજા આવે. હમણાં સરસ મજાના એકદમ મૂળા તરફ ગળી જાય, ઝીણા ઝીણા આછા સુધારેલા ને પતિકા આછા કર્યા એટલે હમણાં સરસ થઈ જાય.
તો એમાં પાણી ઓટોમેટિક પાણી જો આટલું બધું પાણી થાય જ મૂળા પાંદડામાં એટલે પાણીમાં ને પાણીમાં ઓજમાં હમણાં ચડી જાય. પછી ઉપર ચણાનો લોટ રેડી અને ઢાંકી દઈએ એટલે ચણાનો લોટ અંદર શેકાઈ જ જાય. તેલ થોડુંક નાખ્યું હોય વધારે એટલે તેલની અંદર સરસ મજાનું ચકાસાઈ મેળવીએ. લોટ પછી હલાવી નાખીએ અને ઢાંકી દઈશ અને થોડીક વાર ઢાંકી દઈએ ને ઢાંકી દઈશ. થોડીક વાર ઢાંકી દઉં એટલે હમણાં હવે ચડી જાય.